So the better thing is that do not miss even a single lecture. एक પણ લેક્ચર મિસ ના કરો. If you are missing even a single lecture, તો તમારો ફર્સ્ટ વર્ક એ છે. શહાદતની સીઝન ચાલે છે બરાબર. રોજ આપણા ફેમિલીમાંથી કોક ને કોક હલાલ થતું હોય બરાબર. કોકના માતા લગ્નમાં જવાનું હોય તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તો નેક્સ્ટ ડે સૌથી પહેલાં બાજુ મળીને અને જો એની સાથે સારા સંબંધો ના હોય તો મને પૂછી લો કે સર શું ચલાવ્યું હતું. હું તમને 5 મિનિટમાં ઓવરવ્યૂ આપી દઈશ કે ભાઈ આટલું ચલાવ્યું હતું. હા, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય જો તમારે ભણવું છે તો. જો તમને તમારી પડી છે તો મને તમારી નથી પડી. સોરી, તો મને તમારી પડી છે. જો તમને તમારી નથી પડી તો ટુ હેલ્પ મને શું ફરક પડે છે. પછી સમાજમાં બંને પ્રકારના લોકોની જરૂર છે. એન્ટરપ્રિન્યોર ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ. એકલો એન્ટરપ્રિન્યોર કંઈ કરી શકે? લેબર બી જોઈએ ને. તો અમારી ફરજ શું છે? અમે લેબર બી બનાવીએ અને એન્ટરપ્રિન્યોર બી બનાવીએ. એકલો લેબર શું કરે? એન્ટરપ્રિન્યોર બી જોઈએ. તો એ તો રહેવાનું જ. તમારે શું કરવું છે તમારે નક્કી કરવાનું. સિમ્પલ વસ્તુ છે. બધું જરૂરી છે. બધાએ પોતપોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનવાની ટ્રાય કરવાની. તમે જો સિમ્પલ વસ્તુ સમજો. ઘરે જો તમે આવડા મોટા દેતા ઘરે કોની વેલ્યુ વધારે છે? પપ્પાની કે કામવાળાની? કામવાળા પપ્પાનો ટાઈમ સાચવે, પપ્પા કામવાળાનો ટાઈમ સાચવે. બધાનું અલગ અલગ લેવલનું ઇમ્પોર્ટન્સ છે. કોઈ દિવસ મમ્મીએ કામવાળાને કીધું અમારા એ આટલા વાગે આવે તમે આટલા વાગે આવો? નહીં, પપ્પાને જ કે કેમ આટલી બધી વાર લાગી? કામવાળા આવી જશે, પતી ગયું. અને આ ચક્કર છે આખો. દુનિયા ગોળ છે. પપ્પા મમ્મીની બીવે, મમ્મી કામવાળાથી બીવે. ક્લોઝિંગ સ્ટોક ત્યાર પછી સન્ડ્રી ડેપ્ટર્સ. ઠીક છે, સન્ડ્રી ડેપ્ટર ઇઝ અસેટ. મારે સન્ડ્રી ડેપ્ટર્સ એમની પાસેથી પૈસા લેવાના, સો ઇટ ઇઝ અસેટ. કેશ બેલેન્સ ઇટ ઇઝ ઓલ્સો અસેટ. બેંક બેલેન્સ અસેટ છે. સ્ટોર્સ એન્ડ સ્પેર પાર્ટ્સ. મારા બિઝનેસમાં જે મશીન્સ છે એ મશીન્સ છે એ મશીન્સ છે એનું રિપેરિંગ કરવા માટે કે એમાં કોઈમાં પાર્ટ્સ બગડી જાય તો એના માટે મેં થોડા ઘણા સ્પેર પાર્ટ્સ અલગ રાખ્યા હશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો માય અસેટ ઇન ધ બિઝનેસ. ઇન્કમ રિસીવેબલ. મારે કોઈકની પાસેથી પૈસા લેવાના છે, મારે કોઈકની પાસેથી ઇન્ટરેસ્ટ લેવાનો છે, બ્રોકરેજ લેવાની છે, કમિશન લેવાનું છે. મતલબ આ બધી એવી ઇન્કમ છે જે મને મળવી જોઈએ પણ હજુ મળી નથી. ઇન્કમ રિસીવેબલ. સંધિ છૂટી પાડો ને, ગુજરાતીમાં સંધિ છૂટી પાડો. રિસીવેબલનો મતલબ થાય યુ આર એબલ ટુ રિસીવ. ડેપ્ટર શું છે? યુ આર એબલ ટુ રિસીવ સમ અમાઉન્ટ ફ્રોમ ડેપ્ટર્સ. ડેપ્ટર પાસેથી લેવાના હોય કે દેવાના હોય? ડેપ્ટરની પાસેથી લેવાના હોય કે દેવાના હોય? લેવાના હોય. તો ડેપ્ટર્સની પાસેથી there is no amount which is receivable from debtors. That's it. Okay? લોન. તો લોન્સ, બેંક લોન આપો છો તમે તો એ તમારી એસેટ કહેવાય. તમારે એની પાસેથી પૈસા પાછા લેવા પડશે. બિલ્સ રિસીવેબલ ઇઝ ઓલ્સો એસેટ. બરાબર છે. બિલ્સ રિસીવેબલનું ડેબિટ બેલેન્સ છે એ તમને બધાને ખબર છે. તો અમને રિવર્સ તમને યાદ રહી જશે કે હા ભાઈ એ વસ્તુ એસેટ સાઈડ લખાય. લોન ગિવન ટુ એમ્પ્લોય. લોન લેન્ટ મતલબ લોન ગિવન. પછી એમ્પ્લોયને આપો, ફ્રેન્ડને આપો, ગમે તેને આપો, ડઝન્ટ મેટર. લોન આપી છે, ધેટ્સ એનફ. લોન ગિવન ટુ એમ્પ્લોય. ઠીક છે. એડવાન્સીસ પેઇડ ફોર પરચેસીસ. પરચેસ માટે તમે એડવાન્સ આપેલા છે. પરચેસ માટે તમે એડવાન્સ આપેલા. ઇટ ઇઝ ઓલ્સો યોર એસેટ. એડવાન્સ ગિવન ફોર પરચેસ. પૈસા આવે કે જાય? એડવાન્સ આપો તો પૈસા આવે કે જાય? પૈસા જાય મતલબ કેશ ગોઝ આઉટ. તો જે વસ્તુથી બિઝનેસમાંથી કેશ જાય હું ડેબિટ કરતો હોઉં કે ક્રેડિટ કરતા હતા આપણે? ઓનલાઈન વાળા ક્રેડિટ અને ઓફલાઈન વાળા ડેબિટ. આવું થશે બરાબર છે. એડવાન્સ મેં કોઈને આપેલા છે તો એ મારી એસેટ કહેવાય. બરાબર. ઇફ there is a particular person to whom I have given advance, if there is a particular person to whom I have given advance, તો બીજું કંઈ ના સમજો તો હું સિમ્પલ સમજો તો આઈ એમ એબલ ટુ રિસીવ ઇટ બેક.
નાઉ આઈ એમ એબલ ટુ રિસીવ ઇટ. મેં કોઈને એડવાન્સ આપેલું છે, દેન આઈ એમ એબલ ટુ રિસીવ. સમજાય આટલું? ઇઝ ઇટ ઓકે? If I have given some advances for purchase, मान लो कि there is a particular person to whom I have called कि भाई આટલું 5 લાખ રૂપિયાનો goods મોકલવા જોઈએ, કે કાંઈ માંગી જાય, લાખ રૂપિયા એડવાન્સ આપો, મેં કીધું ચાલ લાખ રૂપિયા એડવાન્સ તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં છું, લાખ રૂપિયા એડવાન્સ ટ્રાન્સફર કરી દીધા. નાઉ વોટ? નાઉ હી વિલ સેન્ડ મી ધ ગુડ્સ. જ્યાં સુધી મને ગુડ્સ નથી મળતા ત્યાં સુધી એને એડવાન્સ કહેવાય. બરાબર છે? તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ માય અસેટ. એ વસ્તુ મારી અસેટ છે. ગુડ્સ મળી જાય પછી ગુડ્સ મારી એસેટ થઈ જાય. પછી પહેલા પૈસા ગયા. માન લો કે વચમાં પેલો મને ગુડ્સ ના આપી શકે તો આઈ એમ એબલ ટુ ટેક ઇટ બેક. તો હું એડવાન્સ પાછા લઈ શકું. પૈસા મારા બિઝનેસમાંથી જાય અને ગુડ્સ ના મળે ત્યાં સુધી એડવાન્સ આપ્યું એ મારી એસેટ છે. ગુડ્સ મળી જાય તો ગુડ્સ મારી એસેટ છે. બરાબર? એ ગુડ્સ સેલ કરી દઉં તો પછી મારા બિઝનેસમાં કેશ આવે, એ કેશ એસેટ છે. ગુડ્સ સેલ કરી દઉં પણ પેલો માણસ મને પૈસા ના આપે તો ડેપ્ટર મારી એસેટ છે. સમજાય છે? આખું ચક્કર જ છે, એ ચાલ્યા જ કરે, એનો કોઈ અંત જ નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર? કીધું છે મેં આની પહેલાં, હજી કહું છું. ઇફ યુ આર નોટ હેવિંગ ધ ક્લેરિટી, સર આ તમે કીધું એક વખત રિપીટ કરો, યુ કેન ટેલ મી, નો પ્રોબ્લેમ. એનું રીઝન છે ફાઇનલ કોને સમ કરે છે ને ત્યાં નહીં રિપીટ કરો, ત્યાં પ્રેમથી કીધીશ બધા હું કેવી રીતે કરું વિચારતો કર. યસ કરું ને ભાઈ, મને ખબર ક્લાસમાં 10-15 મિનિટ સમજાતો, પણ તમે કહો નહીં ત્યાં સુધી એમને રિપીટ કરો નહીં. હા, કેવું પડે. સી, એક વસ્તુ સમજાવું તમને, આનાથી કન્સેપ્ટ ક્લિયર થશે. માનો કે તમે એક ઓર્ડર મૂકો છો તો એના માટે તમે એડવાન્સ આપો, તો એડવાન્સ આપો ને એ તમારા માટે એસેટ કહેવાય. બરાબર? હવે એ એડવાન્સ આપ્યા એની સામે તમને ગુડ્સ મળી ગયા. તો હવે આ એડવાન્સ તમે જે પૈસા આપ્યા ને એ તમારો એક્સપેન્સ થઈ ગયો. હવે આ શું થઈ ગયું? પરચેસ કર્યું ને, તો આ તો એક્સપેન્સ થઈ ગયો. તો હવે તમારા માટે એસેટ શું? તો કે ગુડ્સ બીકમ્સ યોર એસેટ. બરાબર? હવે ગુડ્સ તમે સેલ કરી દીધા. હવે તમે ગુડ્સ સેલ કરી દીધા તો તમારી પાસે શું આવી? કેશ. તો કેશ શું છે? પહેલા એ કેશ આપી જ નહીં તો એ થઈ ગયો ડેપ્ટર. પૈસા ના આપે તો એ થઈ ગયો ડેપ્ટર. તો ડેપ્ટર શું છે? માનો કે એને મને બિલ્સ રિસીવેબલ આપ્યું તો બિલ્સ રિસીવેબલ શું છે? સમજાય? એક વસ્તુ ઓલવેઝ બીજી વસ્તુમાં કન્વર્ટ થયા કરે. તમે બહુ નાના હતા ને ત્યારે તમે સાયન્સમાં એવું સ્ટેટમેન્ટ સ્ટડી કરતા હતા, એનર્જી કેન નેવર બી ગેટ ડેસ્ટ્રોય, ઇટ ઓલવેઝ કન્વર્ટ્સ. કાઇનેટિક એનર્જી હોય કોઈની, બરાબર છે, તો એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય, મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થાય, બરાબર છે, એ ચાલ્યા જ કરે. એનર્જી કેન નેવર બી ગેટ ડેસ્ટ્રોય. તો આ એસેટ છે. કોઈ દિવસ કોઈ એસેટ, તમારી પાસે મશીન છે, મશીન શું છે? એસેટ. મશીન સેલ કરી દો તો મશીન જાય તો સામે શું આવે? કેશ. કેશ શું છે? એસેટ. કેશ તમે શું કરો? માનો કે કેશ છે એ તમે કોઈકને લોનમાં આપી દો તો કોઈને લોન આપી એ તમારી શું છે? એસેટ. કેશથી તમે ગુડ્સ પરચેસ કરો તો ગુડ્સ પરચેસ કર્યા, ગુડ્સ શું છે? એસેટ. તો ઓલવેઝ એક એસેટ બીજી એસેટમાં કન્વર્ટ થાય. બિઝનેસ કેવી રીતે ચાલે? તો કે લાખ રૂપિયાની કોઈ એસેટ છે એને હું 1,05,000 રૂપિયામાં સેલ કરું તો મારી એસેટની વેલ્યુ વધારતો રહું. બરાબર? અને બને એટલી મારી લાયબિલિટીઝ રિડ્યુસ કરતો રહું. 1 લાખ રૂપિયાનો ગુડ્સ પરચેસ કર્યો, 1,05,000માં સેલ કરી દીધો તો 1 લાખના ક્રેડિટરને પૈસા આપી દો. લાયબિલિટીઝ છે એ બી મોસ્ટલી ઘણી બધી વખત કન્વર્ટ જ થતી રહે એકમાંથી બીજામાં. વચમાંથી શું થાય કે થોડું બિઝનેસનો પોતાનું માર્જિન લેતો જાય. બરાબર? સો ધીસ ઇઝ ધ વે ધેટ બિઝનેસ ઇઝ વર્કિંગ. ઓલવેઝ કોઈ એક એસેટ બીજી એસેટમાં કન્વર્ટ થાય. જે એસેટ તમારી પાસે છે તમે હંમેશા એવી ટ્રાય કરો કે એ એસેટના મેં જેટલા પૈસા આપ્યા હતા એનાથી થોડા વધારે પૈસા મળે. બરાબર છે? તો વચ્ચે જે માર્જિન છે એ મારો પ્રોફિટ થઈ જાય. એમાંથી હું થોડા ઘણા એક્સપેન્સીસ પે કરું અને બાકી મારો પ્રોફિટ. આગળ વધો. આવી રીતે લાયબિલિટી રિપીટ કરું. આ લાયબિલિટી એપ્લિકેશન કન્વર્ટ ના થાય, લાયબિલિટી ઓલવેઝ રિડ્યુસ થાય. માની લો કે હું ઓર્ડર આપું છું, આ જ વસ્તુ હું ઓર્ડર આપું છું, બરાબર છે. માનો કે મારે એને પૈસા આપવાના બાકી છે, બરાબર છે, આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ, તો એ લાયબિલિટી છે. લાયબિલિટીમાં કેવું હોય? બિઝનેસ ઓલવેઝ લાયબિલિટી પે કરી દે. લાયબિલિટી પે કરો તો પતી ગયું. બરાબર? માનો કે મેં પરચેસ કર્યું છે. લાયબિલિટી કેવી વસ્તુ છે? એ કોઈ દિવસ કન્વર્ટ ના કરવાની હોય, એને રાઇટ ઓફ કરવાની હોય. રાઇટ ઓફ મતલબ એ પે કરી દેવાની હોય. બરાબર? માનો કે બેંકમાંથી લોન લો, હવે શું કરું? એ પે કરી દો, વાર્તા બોલી. મારો ક્રેડિટર
મારો ક્રેડિટર છે મેક્સિમમ બિલ્સ પેએબલમાં કન્વર્ટ થાય. મારો કોઈ ક્રેડિટર છે, મારો મગજ ખાતો હોય, દર 2 દિવસે એનો ફોન આવે, તો એને શું કહું, એટલે બિલ્સ પેએબલ, મહિના પછી પૈસા મારી જશે. તો એ બિલ્સ પેએબલમાં કન્વર્ટ થાય પછી પતી ગયું. 3 સાયકલ સુધી ચાલે. પરચેસમાંથી ક્રેડિટરમાંથી બિલ્સ પેએબલ વાળા હોય. તો લાયબિલિટીઝ બિઝનેસ કન્વર્ટ ના કરે. પછી જે બહુ જ ડિસ્ટર્બ બિઝનેસ હોય, બહુ જ ખરાબ બિઝનેસ જે ચાલતો હોય, એ લાયબિલિટીઝ કન્વર્ટ કરે. બિઝનેસને દરેકે ધીસ ઇઝ અ લાઈફ કર્વ. દરેક વસ્તુનો આખી દુનિયામાં કર્વ આવો હોય. તમે 12થમાં આવશો ત્યારે આને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન તરીકે સ્ટડી કરશો, બરાબર ને? આ તમારો બોર્ન છે, આ મેચ્યોરિટી સ્ટેજ છે, અને આ ડેથ છે, બરાબર? કોઈ માણસ કયું લેવલ કેટલું મેન્ટેન કરી શકે છે, કર્વને કેટલો સ્ટ્રેચ કરી શકે છે, બરાબર છે, એ જોવાનું છે. બાકી અલ્ટિમેટલી આ કર્વ હોય. દરેક બિઝનેસ છે ને એક વખત પીક પોઈન્ટ પર આવે. અહીંયા સુધી હંમેશા પોતાની એસેટને જ કન્વર્ટ કરતો હોય. ધીમે ધીમે એ પોતાની લાયબિલિટીઝને કન્વર્ટ કરવાનું ચાલુ કરે. લાયબિલિટીઝને કેવી રીતે કન્વર્ટ કરે ખબર છે? મેં પરચેસ કર્યું પણ મારા પાસે પૈસા નથી. માય પરચેસ ગોટ કન્વર્ટેડ ઇન્ટુ ક્રેડિટર. ક્રેડિટરને પૈસા આપવાના પૈસા નથી એટલે મેં એને શું કર્યું, બિલ્સ પેબલ આપી દીધું. મહિના પછી પૈસા આપી દઈશ. પણ મહિના પછી મારી પાસે પૈસા આવે નહીં. મહિના પછી એને પૈસા આપવા હોય તો હું શું કરું, બેંક ઓવરડ્રાફ્ટ લો. તો બેંક ઓવરડ્રાફ્ટ લીધો, બરાબર છે, તો બિલ્સ પેબલ્સમાં કન્વર્ટ થઈ ગયું બેંક ઓવરડ્રાફ્ટમાં. હવે બેંક ઓવરડ્રાફ્ટને પેમેન્ટ આપવા માટે મારી પાસે પૈસા નથી. પછી હું ક્યાંકથી લોન લઉં, અનસિક્યોર્ડ લોન લઉં, બરાબર. પછી એ લોન આપવા માટે મારી પાસે પૈસા નથી. અલ્ટિમેટલી હું શું કરું, મારી એસેટને મોર્ટગેજ કરું, મતલબ ગીરવે મૂકું. હા, પછી એક લોન, બીજી લોનમાં, ત્રીજી લોનમાં કન્વર્ટ થયા જ કરે. એને લિક્વિડિટી કહેવાય. તમારે 12થમાં ચેપ્ટર નંબર 5માં સ્ટડી કરવાનું આવશે. લિક્વિડિટી રેશિયોઝ ત્યાં સમજાવીશ ડિટેલમાં. ચલો, expenses paid in advance, prepaid expenses. તમે expenses એડવાન્સમાં પે કરેલા છે then it is considered as asset. બરાબર, તમે prepaid expenses એડવાન્સમાં એક્સપેન્સ પે કરો તો એ તમારી asset થઈ જાય. ડિફરન્સ શું? I was expecting this term. માનો કે તમે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરો છો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે ને કે ઓલવેઝ યરલી પે થતું હોય. ઓલવેઝ યરલી બેસિસ પર પે થાય. તો એવું નક્કી ના હોય કે મેં 1 એપ્રિલે જ ઇન્સ્યોરન્સ લીધો હોય, મેં 1 જાન્યુઆરીએ ઇન્સ્યોરન્સ લીધો હોય, બરાબર. યર ક્યારે કમ્પ્લીટ થાય? 31 માર્ચ. મતલબ જો 31 માર્ચ 2021, બરાબર, અને 1 જાન્યુઆરી 2021 મેં આ તારીખે ઇન્સ્યોરન્સ લીધો છે અને એને 12 મંથ્સનું પેમેન્ટ કરી દીધું. તો મેં જે પેમેન્ટ કર્યું ને એમાં આ વર્ષનું 3 જ મહિનાનું પેમેન્ટ છે અને 9 મંથ્સનું પેમેન્ટ એડવાન્સમાં કર્યું છે. આવું સમજાવું? આ સમજાવીશ હવે. 1-2 દિવસમાં જ આ વસ્તુ આવશે, ઇન્સ્યોરન્સના એડજસ્ટમેન્ટ, બરાબર. તો આ મારું આ યર મેં પેમેન્ટ ક્યારે કર્યું? જાન્યુઆરીમાં. યર ક્યારે કમ્પ્લીટ થયો? માર્ચમાં. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મેં આ વર્ષનું કેટલા ટાઈમનું પેમેન્ટ કર્યું? 3 મહિનાનું. તો 9 મંથનું મેં એડવાન્સમાં પેમેન્ટ કર્યું એમ કહેવાય. તો ઇટ ઇઝ પ્રીપેડ એક્સપેન્સ. માનો કે there is a worker, આને જવા દો, આના સમજાય તો doesn't matter, હું પછી સમજાવીશ. માનો કે there is a particular worker who comes to me and says કે સર મારે થોડી પૈસાની જરૂર છે, મને 1 મહિનાની સેલરી એડવાન્સમાં આપો. તો એને એડવાન્સમાં સેલરી આપી દઉં, that is prepaid expense, બરાબર. At the same point of time પરચેસ માટે એડવાન્સ આપો તો it is considered as advance for purchase or advance to my supplier. એને એડવાન્સ કહેવાય અને આને પ્રીપેડ એક્સપેન્સ કહેવાય. હા, દરેક વસ્તુમાં અલગ પડશે. તમે જો દરેક વસ્તુમાં અલગ પડે છે. ગુડ્સની બધી જ વસ્તુ અલગ પડે. ઇન્કમ રિસીવેબલ સિમ્પલ, અગેન સેમ વસ્તુ છે. ઇન્કમ રિસીવેબલ મતલબ મને કોઈ પણ ઇન્કમ આપવાની છે. માનો કે there are 2 persons. મારા બિઝનેસમાં કન્સર્ન 2 પાર્ટી હતી, બંનેની સાથે હું સારી રીતે ઇન્વોલ્વ હતો. મેં બંનેની વચ્ચે કોઈ ડીલ કરાવી દીધી અને બંનેની પાસેથી મને 1% કમિશન મળવાનું છે. સે ફોર એક્ઝામ્પલ 20,000 રૂપીસ મળવાના છે. then it is my commission receivable. એને ઇન્કમ રિસીવેબલ કહેવાય. બિલ્સ રિસીવેબલ, મેં કોઈને ગુડ્સ સેલ કર્યો હતો, એની પાસેથી મને પૈસા મળવાના છે, then it is bills receivable.
still anybody is having doubt in any of the asset? બંને સેમ જ તે કસિન ટ્વિન સેમ જ તે પાણી અને વોટર જેટલો ફરક. ચલો for the now, income receivable is a word which will never get used. But then outstanding income word is used થશે. Outstanding income, outstanding expense, prepaid expense and expenses paid in income received in advance. પણ એ ચારનો જે ફેમિલી છે એને ડિટેલમાં સમજાવી શકે. Anybody is having any kind of doubt in asset? Wait a minute. Need to find some space in your book. Okay, you have my call. નહીં મળે કે તમે જગ્યા ગોતશો પણ તમને નહીં ખબર ને કે કેટલા વારનો પ્લોટ જોઈએ છે, અંદર શું બનાવવાનું છે એ મને ખબર છે. બુકમાં બનાવી દેજો એટલે શું છે that is necessary. અહીંયા ધ્યાન આપો, એક કઈ બુક પેન પેન્સિલ કોઈ શસ્ત્ર સરંજામમાંથી કાઢો, પેલા દુશ્મનને ઓળખી લો વ્યવસ્થિત રીતે, આવો ને કે કેવી રીતે ફાઇટ કરવાની. I need answer from your side. Capital account કોનો હોય? બિઝનેસ નો કે બિઝનેસના ઓનર? બિઝનેસના ઓનર હોય. કેપિટલ અકાઉન્ટ કોનો હોય? બિઝનેસના ઓનર હોય. પહેલી વસ્તુ બિઝનેસ ઓનર બિઝનેસમાં કેપિટલ, બિઝનેસ ઓનર બિઝનેસમાં કેપિટલ લાવે. કેપિટલ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? ક્રેડિટ. ડ્રોઈંગ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? ડેબિટ. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? ચલો હવે છે ને જેટલું યાદ સમજાય એટલું રાખો, બહુ ડિટેલમાં નથી જતો પછી. હવે જ્યારે તમે કેપિટલ અકાઉન્ટ બનાવો છો તો એમાં તમારે જો દરેક વસ્તુમાં છે ને કઈ વસ્તુ ડેબિટ થાય ક્રેડિટ થાય નહીં જોવાનું. એક એવું મગજમાં રાખવાનું કે what is the logic of this account? What is the logic of capital account? એક સિમ્પલ વસ્તુ કહું તમને, કેશ એકાઉન્ટ કેશ બુક ભણતા હતા કે કેશ એકાઉન્ટ બનાવતો હતો ત્યારે તમને કહેતો હતો બરાબર, આ સાઈડથી છે ને કેપિટલ આવે અને આ સાઈડથી કેપિટલ હવે આટલું સિમ્પલ થઈ ગયું. કેપિટલ અકાઉન્ટ પતી ગયું એમ કેવું હોય તો કહી શકાય. આ કોના માટે આવે, આ વસ્તુ કોના માટે આવે અને કોના માટે જાય એવું કંઈ તમારે જોવાનું નથી. કેપિટલ અહીંયાથી ઇન્ક્રીઝ થાય અને કેપિટલ અહીંયાથી ડિક્રીઝ થાય. કેપિટલ અહીંયાથી ઇન્ક્રીઝ થાય, આવે મતલબ ઇન્ક્રીઝ થાય, અને કેપિટલ અહીંયાથી ડિક્રીઝ. કેપિટલનો બેલેન્સ કેવું હોય? ક્રેડિટ. કેપિટલનો બેલેન્સ કેવું હોય? ક્રેડિટ. તો કેપિટલ ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ કરાય કે ડેબિટ કરાય? કેપિટલ ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ કરાય કે ડેબિટ કરાય? મારે થોડી તમારી પાસે પૈસા લેવાના, શું આટલો વિચારીને જવાબ આપો? વ્યવસ્થિત જવાબ આપો ને યાર.
કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એને ક્રેડિટ કરવાનું હોય અને કેપિટલ ડિક્રીઝ થાય તો ડેબિટ કરવાનું, બરાબર? જે વસ્તુનું જે બેલેન્સ છે, આમાં ઓકે, કેશનો બેલેન્સ કેવું હોય, ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. તો કેશ ઇન્ક્રીઝ થાય, કોઈ પણ એવી સિચ્યુએશન કેશ ઇન્ક્રીઝ થાય, મતલબ પૈસા આવે છે, કેશ આવે તો કેશનો બેલેન્સ, કેશ શું થાય? કેશ શું થાય? ડેબિટ થાય. કેશ આવે છે તો કેશ શું થાય? ડેબિટ. આ માનો કે મશીન છે, સમજો મશીન છે તમારા બિઝનેસ, તમે મશીન સેલ કરી દીધું, બરાબર? તો તમે મશીન સેલ કરી દો તો પૈસા આવે બિઝનેસમાં. હા, તો મશીન સેલ કર્યું એને ક્રેડિટ કરવું પડે, કારણ કે એના કારણે પૈસા આવે છે, પણ પૈસા ડેબિટ થાય. માનો કે બીજું એક્ઝામ્પલ, સેલેરી તમે સેલેરી પે કરો છો તો સેલેરી ડેબિટ થાય, કેમ કે એનાથી પૈસા ગયા, પણ પૈસા તો ક્રેડિટ થાય. દરેક વસ્તુ ડેબિટ અને ક્રેડિટ થાય, તો જ બધું અંતે ટેલી થાય ને. તમારો ટ્રાયલ બેલેન્સ ટેલી કેવી રીતે થયો? એમાં કંઈ મેજિક કર્યું છે? હા, જો છેલ્લે ટેલી થયું. દરેક વસ્તુની બે, દરેક વસ્તુ ડેબિટ સાઈડ બી આવે, દરેક વસ્તુ ક્રેડિટ સાઈડ બી આવે, બરાબર? તો જ ટ્રાયલ બેલેન્સ ટેલી થાય. હવે અહીંયાથી ઓફલાઈન વાળાને, મતલબ જે હજુ હમણાં જ 11th કોમર્સમાં જોઈન થયા છો, એમના માટે પ્રોબ્લેમ સ્ટાર્ટ થશે. ઇફ યુ આર થિંકિંગ કે ઓનલાઈન વાળા મૂર્ખ છે, ખાલી ખોટા હેરાન થયા, બરાબર છે, લો આપણે એમની સાથે જોઈન થઈ ગયા કે નહીં, તો યુ આર નાઉ ઓન ધ નેક્સ્ટ લેવલ, કે જ્યાં તમારો વીક બેઝ તમને વધારે વીક બનાવશે. પ્રોબ્લેમ એક જ છે, યુ આર નોટ આસ્કિંગ ધ ડાઉટ, તો તમે વીક જ રહેશો. ઇફ યુ વિલ આસ્ક મી ધ ડાઉટ, તો હું તમને તમારા જે ડાઉટ છે એને વિધાઉટ ટેકિંગ એની બેઝ ઓફ ધ પ્રીવિયસ ચેપ્ટર, હું તમારો જે ડાઉટ છે એને સોલ્વ કરાવી દઈશ. મારે શું છે, પેલું સ્પેસમાં કંઈ કન્સ્ટ્રક્શન કરે ને, સ્પેસમાં, બરાબર છે, સ્પેસ સ્ટેશન બનાવે, મારે એવું સ્પેસમાં કન્સ્ટ્રક્શન કરવાનું છે, જેમાં કોઈ બેઝ જ નથી, બધું ખાલી છે, there is no atmosphere. તો તમારે પ્લીઝ મને ડાઉટ તો પૂછવો પડશે, ઠીક છે? ચલો, કેપિટલ, ક્રેડિટ, ડ્રોઈંગ. હવે થશે પ્રોબ્લેમ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ કે ક્રેડિટ? બરાબર. હવે સમજો, મેં કીધું હવે પ્રોબ્લેમ થશે, થઈ ગયો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, માન લો કે શી ઇઝ હેવિંગ અ બિઝનેસ, એનો બિઝનેસ છે, એને બિઝનેસમાં શું કર્યું, 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા. બિઝનેસે એ 10 લાખ રૂપિયા પર લાખ રૂપિયાનો ઇન્ટરેસ્ટ આપ્યો. કેપિટલ કેટલી થઈ ગઈ? 9 લાખ રૂપિયા કે 11 લાખ રૂપિયા? કેપિટલ કેટલી થઈ ગઈ? 9 લાખ રૂપિયા કે 11 લાખ રૂપિયા? 10 લાખ રૂપિયા. શી ઇઝ હેવિંગ અ બિઝનેસ. પાયલ તારું નામ છે? અચ્છા, થોડું મિસમેચ થઈ ગયું. વોટ્સ યોર નેમ? સ્વેની. હા, તારી તો સરનેમ યાદ છે, સ્વેની સુરાણી. ખાલી નામ જ નહોતું યાદ, સરનેમ યાદ હતી. માનો કે સ્વેની ઇઝ હેવિંગ અ બિઝનેસ એન્ડ શી હેઝ ઇન્વેસ્ટેડ 10 lakhs rupees in the business. એને 10 લાખ રૂપિયા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે. બિઝનેસ એને 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપ્યું. સમજો, તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. બિઝનેસ એને 10 lakhs rupees પર 10% ઇન્ટરેસ્ટ આપ્યું, તો કેટલું ઇન્ટરેસ્ટ થાય? 1 lakh થાય ને? હાથ પડવાની છે, બીજું કંઈ નથી કરવાનું. હા, 1 lakh rupees ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ થાય, તો એની કેપિટલ કેટલી થઈ ગઈ? 10 લાખ કે 11 લાખ? સોરી, 9 લાખ કે 11 લાખ? 10 લાખ હતી. તને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપ્યું 1 લાખ રૂપિયા, તો કેપિટલ 11 લાખ થઈ કે 9 લાખ? હાઉ મેની ઓફ યુ સે ઇઝ 9 lakh? 1. હું 1, 2, 3, 4, ધીમે ધીમે વધશે. હાઉ મેની ઓફ યુ સે ઇઝ 11 lakh? હાઉ મેની ઓફ યુ આર માઇનર હુ કાન્ટ વોટ ઇન ધ ક્લાસ ઓલ્સો? અચ્છા, હાઉ મેની ઓફ યુ આર સેડ આર પ્રો ઓર રેઝિંગ હેન્ડ ઇન બોથ? આપણે ખોટા ન પડવા જોઈએ. તમે કહો તો હું એવરેજ કરી નાખું, 11 લાખ પ્લસ 9 લાખ ડિવાઈડ બાય 2, 10 લાખની 10 લાખ, તો 11 લાખ થાય ને બકા, બરાબર ને? એ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે 10 લાખ રૂપિયા, એના ઉપર એને ઇન્ટરેસ્ટ આપું 1 લાખ રૂપિયા, અને તોય 9 લાખ થાય, તો તેલ લેવા ગયું, નથી કરવો ધંધો. આવો ધંધો કોણ કરે? 10 લાખ રૂપિયાના 9 લાખ રૂપિયા થઈ જાય તો શું કામ ધંધો જ કરવો? કેપિટલ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? તો ક્રેડિટ સાઇડ ના આવે.
એ સર તમે તો કંઈક માણસ છો, વાતે વાતે ફરી જાઓ છો. હમણાં કહેતા હતા ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ડેબિટ થાય. હવે સમજો, હવે લોજિક ક્લિયર કરાવી દો. મેં કીધું ને દરેક વસ્તુની બે એન્ટ્રી આવે. આ કોણ બનાવે ખબર છે? અને પેલું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કોણ બનાવતું હતું? નટુ કાકા. નટુ કાકા જે વસ્તુને ડેબિટ કરે એને જેઠાલાલ ક્રેડિટ કરે. માનો કે તમે પરચેસ કરો છો તો પરચેસ ડેબિટ થાય છે, બરાબર છે? અને તમે સામે કેશ આપો તો કેશ ક્રેડિટ કરવું પડે. કેશ જાય છે બિઝનેસમાંથી તો કેશ ક્રેડિટ કરવું પડે. ગુડ્સ બિઝનેસમાં આવે છે તો ગુડ્સ ડેબિટ કરવા પડે. પરચેસ કરો છો, પરચેસ ડેબિટ થાય? હા સર, પરચેસ ડેબિટ થાય. પછી મફતમાં પરચેસ થાય છે. તમે પરચેસ કરો તો તમારે કેશ તો આપવી પડે ને. અને કેશ બિઝનેસમાંથી જાય તો કેશ ક્રેડિટ થાય. કેશ બિઝનેસમાંથી જાય તો કેશ ક્રેડિટ થાય. ઠીક છે, ઓકે. દરેક વસ્તુની ડેબિટ અને ક્રેડિટ બે એન્ટ્રી થઈ ગયા ને. દરેક વસ્તુની ડેબિટ અને ક્રેડિટ બે એન્ટ્રી થઈ ને. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, માનો કે તમે સેલેરી પે કરો છો, સમજો તમે સેલેરી પે કરો છો તો સેલેરી ઇન્કમ છે કે એક્સપેન્સ છે? હવે જેને સેલેરી મળે છે એના માટે તમે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરો છો તો તમારા માટે એક્સપેન્સ છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોને મળે છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોને મળે છે? ઓનરને. ઓનર માટે ઇન્કમ છે તો ઓનર પર ક્રેડિટ કરે. આ અકાઉન્ટ કોણ બનાવે? આ ઓનર બનાવે. અકાઉન્ટ કોણ બનાવે? ઓનર બનાવે. હવે સમજાઈ ગયું? લઈને અચ્છા, ઓકે. ના, એવું ન હોય. કોઈ દિવસ બિઝનેસનો ઓનર એને જે મળે, માનો કે પ્રોફિટ મળે તો એ લઈને ના જાય. એટલું કેપિટલ એની વધે પછી એના બિઝનેસમાં 11 લાખ રૂપિયા ઇન્વેસ્ટેડ છે એવું. માનો કે લિસન, યોર પોઈન્ટ ઇઝ કરેક્ટ. સ્ટુડન્ટને શું થાય મગજમાં ખબર છે કે 5 લાખનો પ્રોફિટ થયો તો બિઝનેસનો ઓનર 5 લાખ રૂપિયા ઘરે લઈ જશે. એવું ના હોય કોઈ દિવસ. એ પૈસા બિઝનેસમાં જ રહે. આજ માનો કે બિઝનેસનો ઓનર છે, સમજો વસ્તુને પ્રોપર સમજો. બિઝનેસનો ઓનર છે એને બિઝનેસમાંથી 5-10 લાખ રૂપિયા રોક્યા હતા. માનો કે એને 2 લાખ રૂપિયા વિડ્રો કર્યા, બરાબર છે? હવે એના ઉપર ઇન્ટરેસ્ટ એને આપવું પડે તો શું ઓનર ખીચામાંથી ઇન્ટરેસ્ટ કાઢીને આપશે? એ શું કહેશે? મારી કેપિટલ એટલી ઓછી કરી નાખો, બરાબર છે? આજ માનો કે હું તમને બહુ સિમ્પલ સમજાવું, એકદમ સિમ્પલ સમજાવું. હું અને મારો એક હી ઇઝ માય વેરી ક્લોઝ ફ્રેન્ડ. કોઈ અમારું વોટ્સઅપ ચેક કરે ને તો એમાં નકર વાતો કોઈ દિવસ હોય જ નહીં છે. ખાસ ફ્રેન્ડ એની સાથે કોઈ દિવસ વોટ્સઅપમાં વાત ન થતી હોય, એને ફોન જ થતા હોય. તો અમારા વોટ્સઅપમાં છે ને હિસાબ જ લખ્યા હોય. મારે તને આટલા દેવાના, તારે મને આટલા દેવાના, ઓલાની પાસેથી આટલા લીધા, મેં તારા પાસેથી આટલા. હિસાબ જ હોય અમારો અંદર. બરાબર. મેં એને 1 રૂપિયો આપ્યો, એને મને 1 રૂપિયો આપ્યો, બરાબર? 1 રૂપિયો મેં એને આપ્યો ના હોય અને એને મને 1 રૂપિયો આપ્યો, પણ તેમ છતાં અમારો અંદર હિસાબ ચાલતો રહે. આ બિઝનેસ અને બિઝનેસના ઓનર વચ્ચે આવું હોય. ખ્યાલ આવી ગયો? એને એક વખત કેપિટલ આપી દીધી. રિયલમાં શું ચાલે ખબર છે? રિયલમાં શું ચાલે? કેપિટલ આપે અને ડ્રોઈંગ લે. આમાં રિયલ કેશ ટ્રાન્ઝેક્શન હોય. એ બિઝનેસને પૈસા આપે અને બિઝનેસ પાસેથી પૈસા લે. બાકી કોઈ રિયલ ટ્રાન્ઝેક્શન ન હોય. બધા બુકમાં રેકોર્ડ થતા હોય, પછી છેલ્લે સમજી લેશો. ખ્યાલ આવી ગયું? અલ્ટિમેટલી એમ કહી શકું, તમારામાંથી ઘણા બધાને ખ્યાલ હશે અને ઘણા બધાને એવું હશે. પેલા કોઈ પ્રોવિઝન સ્ટોર હોય ત્યાં ખાતું ચાલતું હોય, બરાબર છે? તો ત્યાં વસ્તુ પરચેસ કરો તો દર વખતે આપણે પૈસા આપતા ના હોય, એ ખાતામાં લખી નાખવાના. કે છે ને પેલો જેઠાલાલ, તમને એકાઉન્ટ ના આવડતું તો જેઠાલાલ જોવાનું. સરે કીધું છે મેરે ખાતે મેં लिख लेना, તો શું પૈસા આપણે તરત કાઢી છેલ્લે સમજી લેવાનું. That's a good doubt. અમુક એમ કહું ને કે that's a good doubt. Are those doubt when I was in 11th 12th I was used to confuse in that. અને આમાં બહુ કન્ફ્યુઝન થતું. આ કેમ અહીં લખે છે? ઓલો પૈસા લઈ ન જાય. ચલો, તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આ સાઈડ આવશે ને હવે? હા. સર માઇનસ કેમ કર્યું? અચ્છા, હવે મને એક હજુ આન્સર કહો. નેટ પ્રોફિટ કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ કે ક્રેડિટ સાઈડ? How many of you says debit side? 1, 2, 3, 4, 5, 6. मतलब बाकी ना क्रेडिट कैश है, अस्यूम कर लो. जो
સિમ્પલ ક્વેશ્ચન એક્ઝામમાં કન્ફ્યુઝન થાય તો શું કરવાનું સર કેમ નક્કી કરવાનું બરાબર યાદ તો રાખવાની ના પાડી છે તમારે એક વસ્તુ વિચારવાની કેપિટલ વધે કે ઘટે એ જોવાનું કેપિટલ વધે કે ઘટે એ જોવાનું બરાબર નેટ પ્રોફિટ થાય તો કેપિટલ વધે કે ઘટે કેપિટલ વધે કે ઘટે કેપિટલ આ સાઈડથી વધે કે આ સાઈડથી વધે હા તો આ સાઈડ લખી નાખો ડેબિટ ક્રેડિટ શું એ તો બધું ખોટું છે જીવનમાં કંઈ કામ જ નથી એમ આપણે વધે ઘટે જોવાનું ન સમજાય તો સિમ્પલ સાહેબ દર 5 મિનિટે ફરી જાય છે નેટ પ્રોફિટ હા ડેબિટ ક્રેડિટ સમજવાનું છે એવું નથી પણ ડેબિટ ક્રેડિટ સુધી પહોંચવાનો રસ્તો શું છે વધે કે ઘટે હા શું નેટ પ્રોફિટ નેટ પ્રોફિટ થાય બિઝનેસને નેટ પ્રોફિટ થાય તો પ્રોફિટ થયો તો કેપિટલ વધે કે ઘટે સિમ્પલ આટલું જ છે બીજી વસ્તુ ચલો જવા દો બીજું સમજાવો પ્રોફિટ ઇન્કમ છે કે એક્સપેન્સ તમને જે રીતે સમજો તો 10 રસ્તા છે તમને જે રીતે સમજો તે રીતે યાદ રાખી લો પ્રોફિટ થાય તો એ કોની છે ઇન્કમ છે બિઝનેસ ઓનર માટે ઇન્કમ છે કે એક્સપેન્સ ઇન્કમ એક્સપેન્સ તો નથી એટલું તો સમજ પડે તો ક્રેડિટ સાઈડ લખે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બિઝનેસ ઓનર માટે ઇન્કમ છે કે એક્સપેન્સ મેં શું કામ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ના લખ્યું કેમ કે બિઝનેસ ઓનર માટે ઇન્કમ છે તો મેં એ સાઈડ હા પ્રોપર લખી નાખો આટલું જ સમજવાનું હતું પણ કીપ ઇન માઇન્ડ ઇન 12th ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી યુઝફુલ તમારે લગભગ 3 થી 4 ચેપ્ટરમાં કેપિટલ અકાઉન્ટ બનાવવાનું 4 ચેપ્ટરમાં કેપિટલ અકાઉન્ટ બનાવવાનું આવશે અચ્છા હા સારું લે એ તો ભૂલી જ ગયો લોસ થાય તો આ સાઈડ નેટ લોસ ડેબિટ સાઈડ એ એક્સપેન્સ થઈ ગયો એનો એનાથી નેટ લોસ થાય તો શું થાય કેપિટલ માન લો લેસન મેં 10 લાખ રૂપિયા બિઝનેસ સ્ટાર્ટ કર્યો મારા બિઝનેસને 2 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો તો મારી કેપિટલ કેટલી થઈ જાય 12 લાખ રૂપિયા મને 3 લાખ રૂપિયાનો લોસ થાય તો મારી કેપિટલ કેટલી થઈ જાય 7 લાખ રૂપિયા કેપિટલ ઘટે ને આઈ મસ્ટ સે આવી રીતે લખજો તમે મતલબ પ્યોર અંગ્રેજ હોય તો લખજો કેપિટલ ગોઝ આઉટ ફ્રોમ ધીસ સાઇડ અને સીધા સાદા માણસ હોય બરાબર તો જાય એમ લખજો મને કોઈ વાંધો નથી definitely you will have doubt in this અમુક વખત એવું હોય કે હું ત્યાં ઊભા રહીને સમજાવું તો ના સમજાતો યુ કેન આસ્ક મી પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી મને બોલ શું अल्टीमेटली तो प्लस होती है ना बेटा वन डेबिट साइन नोट होगा तो राइट में प्लस आता है हाँ
ડેબિટ બાય કે ક્રેડિટ બાય દરેક વસ્તુ દરેક ટ્રાન્ઝેક્શન જે વસ્તુ સરી કેશ અને બીજું વસ્તુ मान લે કે તમારે પરચેસ કરશે કોઈ દિવસ એક વસ્તુને એક્સચેન્જ તો હોય બે વસ્તુને એક્સચેન્જ એ મને માર્ક આપે તો મને પૈસા બે વસ્તુ મને એક્સચેન્જ ઓલવેઝ કંઈ આવે તો કંઈ જાય તો હવે તું ડાઉટ પૂછ આ મારો પ્રિફરેન્સ હવે તું ડાઉટ પૂછે ચાલુ બેલેન્સ એના માટે આપણે ક્રેડિટ account comprises things. One is asset and liability, another can be income and expenses, and the third one can be balance. So asset and liability asset and liability asset debit liability credit activity income expense so income credit side expense debit balance even though the return balance as it is capital balance credit balance cannot change. Balance change no balance तो ऐसे कैसे है capital છે તો ऐसे कैसे है it is credit હવે मान interest on capital છે તો interest on capital debit થાય 100% interest on capital debit થાય क्या debit થાય profit and loss account માં debit થાય ऐसे capital loan बनाओ तो credit થાય okay it is expense for business it is expense for business so expense debit and income for the owner of business credit clear to 50-60% 20% in the same interest on drawing the interest on drawing is income for the business ધારો કે business ની owner છે બરાબર છે હું business ચલાવું તો તમે શું ₹1 lakh વિડ્રો કર્યા એના પર 10000 રૂપિયા ઇન્ટરેસ્ટ આપવો પડશે કોઈ કેશમાં તો કોઈ પૈસા ગાડી મને આપ નહીં પણ તારી ડેલી કેપિટલ ઓછી રહી છે શું કહું કે તારું જેટલું કેપિટલ છે મને 10 રૂપિયા માઈનસ કરી તો મારા માટે ઇન્કમ બિઝનેસ માટે ઇન્કમ મારા માટે એક્સપેન્સ તારા માટે એક્સપેન્સ છે આપણું અકાઉન્ટ છે તારું અકાઉન્ટ તો મને ડેબિટ હું મારું અકાઉન્ટ કયું બનાવીશ હું બનાવીશ પ્રોફિટ એન્ડ લોસ એમાં શું ક્રેડિટ સાઈડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જોઈશું ક્રેડિટ સાઈડ બધી પ્રોબેબલી Listen. Oh, very. નેટ પ્રોફિટ અને નેટ લોસમાં ડાઉટ હોય તો સમજાવી દઉં છું થોડુંક આ વસ્તુ ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે વધારે ડિટેલમાં સમજાશે પણ અત્યારે એને કાંઈ આપણે સાઈડમાં નથી રાખતા સમજી દો લેવાનું છે નેટ પ્રોફિટ એટલે બિઝનેસની ઇન્કમ થઈ બરાબર ને હવે ઇન્કમ બિઝનેસ નહીં થાય તો બિઝનેસ શું કરશે એટલા પૈસા પછી ઓનરના જ થઈ ગયા ને બરાબર ને તો બિઝનેસના ઓનરની બી ઇન્કમ જ છે બરાબર તો એ શું થશે એકચ્યુઅલમાં બિઝનેસનો ઓનર છે એને એ પૈસા મળશે એ એની ઇન્કમ થઈ બરાબર તારો ડાઉટ છે ને એને ઇન્ટરપ્ટ કરીને એક એક્ઝામ્પલ આપું
વેન આઈ વોઝ ઇન માય સ્ટડી, આ વસ્તુને છે ને બહુ ખાસ સમજો, અકાઉન્ટમાં બહુ યુઝફુલ છે. વેન આઈ વોઝ ઇન માય સ્ટડી, મતલબ આઈ વોઝ ઇન નવકાર એન્ડ આઈ વોઝ ઇન અમદાવાદ, આઈ વોઝ ઇન નવકાર. અને મતલબ ધ હોસ્ટેલ વિચ આઈ વોઝ સ્ટડી, અમારી હોસ્ટેલ એવી હતી કે મોસ્ટલી બધા સી જ કરતા હોય. અને હું જનરલી બધાના રિવ્યૂ લેતો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ, એન્ડ ધેટ વોઝ ધ ટાઈમ વેન આઈ હેવ મેડ અપ માય માઇન્ડ કે હું છે ને અલ્ટિમેટલી જઈશ તો ટીચિંગ લાઈનમાં જ. હું ટેક્સ એન્ડ આ તે ઓડિટ એન્ડ સીએનું કામ નહીં કરું, પણ પૂરું કરીશ એટલા માટે કે લોકો એમનો કે ના નગરું બેઠું. તો વન ઓફ માય ફ્રેન્ડ, હી વોઝ ઇન અરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં છે. મતલબ એવરીબડી વોઝ પ્રેઝિંગ કે હા ભાઈ સંદીપ કામદાર નામનો એક એનો ઓનર છે પણ કે બહુ મસ્ત ભણાવે છે. એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે બહુ મસ્ત ભણાવે છે તો કેવું ભણાવે છે, લેટ મી નો. તો મેં કીધું આઈ વુડ લાઈક ટુ ટેક ડેમો ઓફ યોર લેક્ચર્સ. એમ મેં ત્યાં રિસેપ્શનમાં વાત કરી, મેં કીધું હું જોઈન કરવા માગું છું પણ હું નવકારમાં છું. નવકાર બહુ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ અને અહીંયા એટલું બધું ડેવલપ નહોતું. તો તરત એ લોકો હાથ પડે હા તમે એક વીક સુધી આવી શકો છો. અને મેં એ સંદીપ કામદારના લેક્ચર એટેન્ડ કર્યા. મને એમ લાગ્યું આ બધા ગાંડા છે. મારું બેટું માર્કર લઈને ના આવે, ભણાવે અકાઉન્ટ અને માર્કર લઈને ના આવે. બોર્ડમાં કંઈ લખવાનું જ નહીં, હવામાં સમ કરે. એક દિવસ તો મને લાગ્યું, મેં કીધું આ તો ગાંડો. મેં કીધું કંઈ ભણાવે એ સમજ જ નથી પડતી. મને કીધું 2-3 દિવસ જો અમને લોકો સ્ટાર્ટિંગમાં એવું લાગતું હવામાં સમ કરે, તમને લિટરલી છે ને વાતો જ કરે ખાલી લેક્ચરમાં. કંઈ બોર્ડ પર લખવાનું નહીં, કંઈ કરવાનું નહીં, આ અકાઉન્ટ્સ તો ડ્રો કરવાની ને કીધું. પણ એવરીબડી એક પણ રિવ્યુ ખરાબ નતા સાંભળે. ફાઇનલી આફ્ટર 3 to 4 days મને ખ્યાલ આવ્યો that what is the method of his teaching and that was fabulous. એ આખો ક્વેશ્ચન છે ને એને ક્લાસમાં ક્રિએટ કરે, સિચ્યુએશન ક્રિએટ કરે. તમે સિચ્યુએશન સમજી જાઓ પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. પછી તમને ડેબિટ ક્રેડિટ એન્ડ ઓલ ધીસ થિંગ્સ આર મિથ્સ. પછી તો એ કંઈ નથી, પછી તો એ સાવ સિમ્પલ છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? ધ પ્રોબ્લેમ લાઇઝ ઇન ઇમેજિનેશન. See the question C has asked. ડાઉટ એનો 100% છે. તો પેલો 1 લાખ રૂપિયા લઈને જાય, બરાબર, ભૂલ મારી છે. મારે પહેલાં તમને એ વસ્તુ સમજાય, મારે બી સિચ્યુએશન ક્રિએટ કરવી જોઈએ. તો યુ મસ્ટ હેવ ટુ ટ્રાય ટુ ઇમેજિન ધ સિચ્યુએશન એન્ડ વેન યુ આર નોટ એબલ ટુ ઇમેજિન ધ સિચ્યુએશન, સર આ સિચ્યુએશન એક્સપ્લેન કરો ને, દેટ શુડ બી ધ ડાઉટ. ડાઉટ ઘણી બધી ટાઈપના હોય. સ્ટુડન્ટને ખાલી એક જ ડાઉટ આવે, આના જ સમજાતું, બસ પતી ગયું. That's all. The more doubts or the proper doubts can develop you and me both. મને બી ખબર પડે હા સ્ટુડન્ટ આવા ટાઈમ નથી ડાઉટ આવે. એટલે આફ્ટર 4 to 5 days મતલબ એમનું બહુ જ સારું હતું. મને બહુ જ એનું વર્ક ગમ્યું. બરાબર છે. લગભગ મેં 10 થી 12 દિવસ લેક્ચર એટેન્ડ કર્યા. એન્ડ આઈ વોઝ નોટ ધેર ટુ લર્ન અકાઉન્ટ્સ ફ્રોમ હિમ. I was there just to learn the method of teaching what he is doing in the class. He was creating the sum in the class. આખો ક્લાસમાં એને સમ ક્રિએટ કરે, એટમોસ્ફિયર જ બનાવી દે કે તમે એ જ સિચ્યુએશનમાં છો, બરાબર છે. એન્ડ દેન હી સ્ટાર્ટ્સ હિઝ સમ. અને છોકરાઓ એ બોલે અને છોકરાઓ સમ કરી નાખે. સીધું મગજમાં ઇન્સ્ટોલ જ થઈ જાય. ડાઉનલોડ કરીને ક્યાંય સેવ ના થાય. સેવ થયું તો મારું બધું ડિલીટ બી થઈ જાય, ફાઇલ ઉડી જાય, એપ્લિકેશન ઉડી નથી જતી, અને પાછું ટાઈમ ટુ ટાઈમ અપડેટ બી થતી રહે. એટલે ઓલવેઝ ટ્રાય ટુ ઇમેજિન ધ સિચ્યુએશન. જ્યાં સુધી તમને સિચ્યુએશન ઇમેજિન નથી થતી ને, એ મેમ સેઝ અ મંકી, તો તમારાથી 80 વર્ષ કે 80 નહીં 95% સ્ટુડન્ટના મગજમાં મંકીની ઇમેજ આવી જાય. સમજાવવું ન પડે, આને માત્ર કહેવાય. યુ હેવ ઇમેજિન ધેટ પર્ટિક્યુલર. શું કામ ગુજરાતી સમજાઈ જાય છે, શું કામ ઇંગ્લિશ તમને સમજાઈ જાય છે, ઓસીબી સમજાઈ જાય છે, ઇકોનોમિક્સમાં વાંધો પડે છે. જો સમજાય મતલબ રિયલ સિચ્યુએશન ઓસી શું છે, યુ કેન ઇમેજિન. ઓસીબી અત્યારે તમે અત્યારે ઇમેજિન કરી શકો. માનો કે વેરહાઉસ એવું કહે તો વેરહાઉસ તમે ઇમેજિન કરી શકો. મેં પોર્ટ ચાર્જીસ એક્સપ્લેન કર્યું તો તમે ઇમેજિન કરી શકો. ડોક ઇમેજિન કરી શકો. રેલવે ફ્રેટ ઇમેજિન કરી શકો. આવી છૂટું ગાડી હોય તરત સમજાય. ઓન ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇમેજિન ના થાય. ટ્રાય ટુ ઇમેજિન. ખાલી સિચ્યુએશન મગજમાં બેસી ગઈ ને, મેટર સોલ્વ મેટર સોલ્વ થઈ જાય. તો આ એક વસ્તુને ધ્યાનમાં રાખવી. ઓકે, હા, વોટ વોઝ ધ ડાઉટ? એક્ઝેક્ટ નેટ પ્રોફિટ એન્ડ નેટ લોસ. તમારે શું સમજવાનું છે? બિઝનેસમાં ને
એનો બેસ તો બિઝનેસ ચાલે છે. હવે એને પ્રોફિટ મળશે. માનો કે યુ આર હેવિંગ અ બિઝનેસ when you are learning the capital account, when you are learning the capital account, you have to be the owner. You are owner of the business. તમને કેપિટલ પ્રોફિટ મળશે કે તમારે પ્રોફિટ તમારી ઇન્કમ છે કે એક્સપેન્સ છે? ઇન્કમ છે. બરાબર, ઇન્કમ છે ને, તો કેપિટલ વધે ઇન્કમથી, તો ઇટ વિલ ગેટ ક્રેડિટેડ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવતો હોય, યુ હેવ ટુ બીકમ નડુ કાકા. જોયું વન મેન એક્ટ કહેવાય. બે માણસનો એક્ટ હોય અને એક જ માણસ કરતા. આવું કોઈ દિવસ જોયું? કલ્ચરલ એક્ટિવિટીઝ આર લાઈક evaporated. બાષ્પીભવન થઈ ગયું છે. અને આના બધા યુ હેવ ટુ પ્લે રોલ ઓફ ટુ પર્સન. ઓનરનો બી રોલ પ્લે કરવાનો છે અને અકાઉન્ટન્ટનો બી રોલ પ્લે કરવાનો છે. વેન યુ આર પ્લેઇંગ રોલ ઓફ બોથ ધ પર્સન, જ્યારે તમે આ બંને વ્યક્તિનો રોલ પ્લે કરો છો તો તમારું અકાઉન્ટ સાવ ઇઝી થઈ જાય. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. જસ્ટ વન થિંગ, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. બરાબર? ઓકે, ગુડ. ફર્ધર ડાઉટ્સ? યસ બેટા, બોલો. ના, લાયબિલિટી તો જે સમજાવવાની બાકી છે ને, હજી તો બાકી છે સમજાવવાની. અસેટમાં કે કેપિટલ અકાઉન્ટમાં ફર્ધર ડાઉટ્સ હજુ કોઈ નહીં? યસ બેટા. હા, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ એમ જ લખેલું હશે કે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ, અને ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સના એડજસ્ટમેન્ટ આવશે. તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ વિલ એક્સપ્લેન ધેટ હાઉ ઇટ ડિફર્સ, એ કઈ રીતે ડિફરન્ટ કેટેગરીઝમાં આવી શકે. ફર્ધર ડાઉટ્સ? શું? પેપર ચેકઅપ ના કરે તો આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. સમજાવવાનું મતલબ પેપર ચેકર આવું અકાઉન્ટ ના જોવે અને એમ જોવે કે બેલેન્સ શીટ આવી રીતે બનાવી છે કે નહીં. હા, એટલે પેપર ચેકર તો હું જ છું ને, બરાબર. અને બોર્ડમાં તમારે આ રીતે આવશે. 12થમાં જ્યારે તમે આવશો ને તો ત્યારે કમ્પલસરી તમારે કેપિટલ અકાઉન્ટ અલગથી બનાવવાનું આવશે. આઈ એમ પ્રિપેરિંગ યુ ફોર 12. મેં કીધું તમારું 12 સ્ટાર્ટ થઈ ગયું. આઈ એમ પ્રિપેરિંગ યુ ફોર, કેમ કે શું થાય છે સ્ટુડન્ટને પ્રોબ્લેમ શું થાય કે આખું 11 છે ને પેલું બેલેન્સ શીટમાં જ આવું કેવું કેપિટલનું સ્ટ્રક્ચર બનાવે પછી સમ કરે, પછી 12થમાં આવે ને એટલે મારે એને કહેવાનું હવે એ બધું ખોટું અને હવે કેપિટલ અકાઉન્ટ બનાવવાનું. તો શું એક મેથડ તમારા મગજમાં સેટ થઈ ગયો, પછી મારે આખું નવેસરથી કરાવવાનું. એના કરતાં બેટર છે કે હું શું કરું, 11થી જ કેપિટલ અકાઉન્ટ કરાવી દઉં. જનરલી 2-3 સમજાવે ને પછી કહું એટલે શું ને પ્લસ માઇનસ ખબર પડી ગયું. પણ હવે નવેસરથી ચાલુ કરું તો કેપિટલ અકાઉન્ટ. વેન યુ વિલ બી ઇન 12th તો ત્યાં તમારે કમ્પલસરી કહું છું 4 ચેપ્ટર હશે કે જેમાં તમારે કેપિટલ અકાઉન્ટ બનાવવાનું આવશે. એક આખા પેજનું કેપિટલ અકાઉન્ટ જ બનશે, બરાબર. અને એવી પાછું 3 પાર્ટનરનું જોડે કેપિટલ અકાઉન્ટ બનાવવાનું હશે. મતલબ યોર કેપિટલ અકાઉન્ટ વિલ હેવ 8 કોલમ્સ. 8 કોલમ્સ હશે. હા, એટલે તમને અત્યારથી સમજાવતો હોય તો ત્યાં પ્રોબ્લેમ ના થાય. બોલો, ફર્ધર ડાઉટ્સ? કોઈ છોકરો મારી પાસે લઈ આવે સર આ મને સમમાં આન્સર નથી આવતો એટલે હું કેપિટલ અકાઉન્ટ જ ચેક કરું. એને ડખો કેપિટલ અકાઉન્ટમાં જ હોય. કેમ કે એટલું કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર અને એમાં પાછું પ્રો હોય શું કરે ખબર છે, આમ પેજ હોય ને એનું માર્જિની ત્યાં બેસીને એને સમ કરો એટલી બાકી રાખે અને એટલું ગીજ એને અકાઉન્ટ બનાવ્યું હોય બસ. અત્યારે આ સમજી લો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ફર્ધર ડાઉટ્સ બેટા? કેપિટલ અકાઉન્ટ અને એની ઓફ ધ અસેટ પડી ગયા તો તમે આટલા ધૈર્ય સાથેથી ઊભા થઈ જાય નીકળવા તો ચલો કોઈ ડાઉટ નથી? ઠીક છે. આપણે પડવામાં હશે એટલે બધું પબ્લિક આવ્યું છે. ઇટ ઇઝ 10:38. ઓકે, કાલે તમારું લાયબિલિટી છે એ કમ્પ્લીટ થઈ જશે. ચલો.